કેશોદના કરણી ગામે શ્રી રામ પારાયણ અને જ્ઞાન યજ્ઞ અને ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। કેશોદના કરણી ગામે આવેલ ઓમ રિસોર્ટ ફાર્મ હાઉસ નજીક આવેલા સંત શિરોમણી ડાયારામ બાપુના આશ્રમમાં ચૈતન્ય ધૂણો આવેલો છે। સંત શિરોમણી ડાયારામ બાપુના પુત્ર ભીમરાવ બાપુએ જણાવ્યું હતું કે ધૂણાની જ્યોત શિષ્ય મહંત શ્રી રામ રત્નદાસ બાપુએ પ્રજ્વલિત રાખી છે। વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી ધર્મની ધજા ફરકાવી રહ્યા છે। કેશોદના કરણી ગામે ડાયારામ બાપુના પુત્ર ભીમરાવ બાપુની તપોભૂમિ ખાતે અગાઉ 2 વખત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યા બાદ તાજેતરમાં શ્રી રામ પારાયણ અને જ્ઞાન યજ્ઞ અને ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કેશોદના કરણી ગામના અને વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા તેમજ કેશોદ શહેરમાં વર્ષોથી વિનામૂલ્યે અંતિમ યાત્રા માટે મુક્તિ રથ અને આકસ્મિક રીતે ઇજાગ્રસ્ત દર્દીઓને મેડિકલ સાધન સામગ્રી આપવાની સેવાકીય પ્રવૃત્તિ કરતા ડાયા બાપા દેસાઈના સહયોગ માર્ગદર્શન હેઠળ રામાયણ શાંતિદાસ બાપુ ગોંડલિયાની સુમધુર વાણીમાં સંગીતમય શૈલીમાં રામ પારાયણનું રસપાન કરાવી રહ્યા છે। કેશોદના કરણી ગામે આવેલા ડાયારામ આશ્રમ ખાતે યોજાયેલા શ્રી રામ પારાયણ જ્ઞાન યજ્ઞ અને ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના શ્રોતાજનો ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તમામ ભાવિકો શ્રોતાજનો ભક્તો માટે ભોજન પ્રસાદની દરરોજ વ્યવસ્થા કરવામાં આવી હતી। પૂર્ણાહુતિના દિવસે સમસ્ત ગામ તુવાડા બંધ જમણવાર રાખવામાં આવ્યું હતું। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંત શિરોમણી ડાયારામ બાપુ અને ભીમરાવ બાપુની મૂર્તિઓ સાથે નગર યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે સૌ ભાવિ ભક્તો ગ્રામજનો જોડાયા હતા। ડીજીના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવતા ભક્તિમય વાતાવરણ બની ગયું હતું। કેશોદના કરણી ગામે આવેલા ડાયારામ આશ્રમ ખાતે યોજાયેલા શ્રી રામ પારાયણ જ્ઞાન યજ્ઞ અને ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન રોજ રાત્રિના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। કેશોદના કરણી ગામે આવેલા ડાયારામ આશ્રમ ખાતે વર્ષોથી ચૈતન્ય ધૂણો ખાતે સંત શિરોમણી ડાયારામ બાપુ અને સંત ભીમરાવ બાપુની પૂરા કદની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવતા આસપાસના વિસ્તારોમાં ભાવિ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહી છે। જે કેસિંગ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।